डियर स्टूडेंट, आज આપણે ઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર કાર્બનિક સંયોજનના શુદ્ધિકરણ માટેની પદ્ધતિઓ ભણીશું. એમાંની એક ક્લાસ લેક્ચરમાં તમને ભણાવેલી હતી કાર્બનિક સંયોજનના શુદ્ધિકરણ માટેની ગુરુત્વાકર્ષણ પદ્ધતિ. આજે આપણે બીજી પદ્ધતિ શીખવા જઈએ સ્ફટિકીકરણ, જેને આપણે ક્રિસ્ટલાઇઝેશન કહેશું. આ એક ઘન પદાર્થના એટલે પહેલો એમસીક્યુ શુદ્ધિકરણ માટેની અતિ સામાન્ય પદ્ધતિ છે. એટલે જ્યારે કોઈ તમને આપેલો સ્ફટિક ઘન પદાર્થ ક્રિસ્ટલાઇઝેશન સ્ફટિકીકરણ દ્વારા એટલે કોઈ ઘન પદાર્થ સોલિડ હોય તો એના શુદ્ધિકરણ માટે સ્ફટિકીકરણ વપરાય. આ પદ્ધતિ સંયોજન અને તેમાં રહેલી અશુદ્ધિ ની યોગ્ય દ્રાવકમાં દ્રાવ્યતાના તફાવત ઉપર આધાર રાખે છે. મતલબ કે આપણું સંયોજન જે દ્રાવક પસંદ કરીએ તેમાં અદ્રાવ્ય હોય પણ અશુદ્ધિ તેમાં દ્રાવ્ય હોય તો ઇઝીલી તેને છૂટું પાડી શકાય છે. આપણું સંયોજન કે જે અશુદ્ધિ વાળું છે એ અશુદ્ધ સંયોજનની અંદર જે અશુદ્ધિ છે એ એવો દ્રાવક પસંદ કરીશું કે એમાં અશુદ્ધિ દ્રાવ્ય થઈ જાય દ્રાવકની અંદર અને સંયોજન તેમાં અદ્રાવ્ય હોય તો એને જુદું પાડી શકાય. એટલે બેયની દ્રાવ્યતાનો તફાવત એટલે કોઈ એવું દ્રાવક પસંદ કરીશું કે જેમાં સંયોજન અને એમાં રહેલી અશુદ્ધિ એક સરખી દ્રાવ્ય હોતી નથી. કોઈ અશુદ્ધ સંયોજનને યોગ્ય દ્રાવકમાં દ્રાવ્ય કરવામાં આવે તો તે ઓરડાના તાપમાને અલ્પ પ્રમાણમાં દ્રાવ્ય થશે. દેખીતી વાત છે, કારણ કે આ દ્રાવક જ એવું પસંદ કરેલું હશે કે એમાં અશુદ્ધિ દ્રાવ્ય થશે પણ સંયોજન અદ્રાવ્ય રહેશે એટલે દ્રાવ્યતા ઓછી હશે. પરંતુ તેનું તાપમાન વધારતા તે વધુ પ્રમાણમાં દ્રાવ્ય થાય છે. બાદમાં ગરમ કરવાથી આપણે કેમ પાણીમાં ઠંડા પાણીમાં ખાંડ ઓછી ઓગળે પણ જો પાણી ગરમ લીધેલું હોય તો ખાંડ વધારે દ્રાવ્ય થશે. આ જ રીતે આપણે આ દ્રાવકની અંદર જે દ્રાવ્ય પદાર્થ ઓગાળીશું એને ગરમ કરતા વધુમાં વધુ દ્રાવ્ય થશે. એને આપણે સંતૃપ્ત દ્રાવણ કહેશું. પછી એક સમય એવો આવશે કે પછી વધારેમાં ઓગળી શકે નહીં, એ દ્રાવણ લગભગ સંતૃપ્ત બની જાય. પછી આ ગરમ કરેલા દ્રાવણને ઠંડુ પાડતા જે શુદ્ધ સંયોજન હતું કે જે દ્રાવકમાં અદ્રાવ્ય છે તે સ્ફટિક સ્વરૂપે બની જશે અને તેને ગાળણથી અલગ કરીને મેળવી શકાય છે. હવે આ ગાળણમાં માત્ર દ્રાવણમાં અશુદ્ધિ અને થોડા પ્રમાણમાં સંયોજન બાકી રહેશે. હવે આના માટે આપણે તમને ઉદાહરણ લઈને સમજાવું. એક બેસ્ટ એક્ઝામ્પલ લઈએ. આપણે ફ્રુક્ટોઝ એક ઘન પદાર્થ છે. ફ્રુક્ટોઝ એક ઘન પદાર્થ છે. એનું અણુસૂત્ર C6H12O6 આ ફ્રુક્ટોઝ છે. ધારો કે તેમાં સલ્ફરની અશુદ્ધિ છે, આ શુદ્ધ પદાર્થ અને એમાં રહેલી અશુદ્ધિ આને આપણે ઇથેનોલમાં ઓગાળીએ એટલે C2H5OH તો ફ્રુક્ટોઝ છે એ ઇથેનોલમાં અદ્રાવ્ય છે પણ સલ્ફર છે દ્રાવ્ય થશે. હવે નીચા તાપમાને ઓછો દ્રાવ્ય હશે પણ ઊંચા તાપમાને વધુ દ્રાવ્ય થઈ જશે. હવે ઇથેનોલની અંદર આ ફ્રુક્ટોઝ વત્તા સલ્ફર વાળું મિશ્રણ ગરમ કરીને રાખ્યું. ત્યારબાદ તેને ઠંડુ પાડતા જે ફ્રુક્ટોઝ હશે
એ અદ્રાવ્ય રહેશે, જે તળિયે બેસી જશે, જ્યારે સલ્ફર ઇથેનોલમાં દ્રાવ્ય છે, જે આપણી ગાળણમાં રહી જશે. બરાબર, આ રીતે જુદું પાડી શકાય છે. પછી એને ગળણી વડે ગાળી લેવાનું. બરાબર, એટલે ઉપરના ભાગમાં ફ્રુક્ટોઝ આવી જશે, એટલે લખ્યું છે ગાળણ. ઉપર આપણે ગાળી લઈએ એટલે ફ્રુક્ટોઝ તો નીચે બેસી ગયો, એટલે ઉપર ફિલ્ટર પેપરમાં હવે એને ગાળવામાં આવે. અહીંયા ફિલ્ટર પેપર હોય છે, એમાં ફ્રુક્ટોઝ છે એ ઉપર રહી જશે, અને જે માતૃ દ્રાવણ એમાં અશુદ્ધિ ઇથેનોલ સાથે દ્રાવકમાં ચાલી જશે. આ રીતે ફ્રુક્ટોઝને સલ્ફરથી મુક્ત બનાવી શકાય છે. જો સંયોજન એક દ્રાવકમાં વધુ દ્રાવ્ય હોય અને બીજા દ્રાવકમાં ઓછું દ્રાવ્ય હોય તો તેનું સંતોષકારક ફટિકીકરણ બંને દ્રાવકનો મિશ્રણનો ઉપયોગ કરીને પણ કરી શકાય છે. અશુદ્ધિને કારણે દ્રાવણને આવેલા રંગને પેલા આપણે વાત કરીએ, ઘણીવાર કોઈ એક સંયોજન એક દ્રાવકમાં વધુ દ્રાવ્ય છે અને બીજામાં અદ્રાવ્ય છે, તો તેના માટે એક બેસ્ટ રસ્તો એ છે, આ જ ઉદાહરણ લઈને સમજાવો. ફ્રુક્ટોઝ પાણીમાં દ્રાવ્ય છે, પણ ઇથેનોલમાં અદ્રાવ્ય છે. સલ્ફર છે એ પાણીમાં અદ્રાવ્ય છે, પણ ઇથેનોલમાં દ્રાવ્ય છે. તો આપણે મિશ્રણ પણ વાપરી શકીએ છીએ. ધારો કે આપણે પાણી અને ઇથેનોલનું મિશ્રણ લીધું, તો એમાં આપણે ફ્રુક્ટોઝ અને સલ્ફરની અશુદ્ધિ વાળો પદાર્થ ઉમેરીશું, તો ફ્રુક્ટોઝ પાણીમાં દ્રાવ્ય થઈ જશે અને સલ્ફર ઇથેનોલમાં દ્રાવ્ય થઈ જશે અને છૂટો પાડી શકાય છે. સંતોષકારક આ બંને દ્રાવકના મિશ્રણનો ઉપયોગ કરી દૂર કરી શકાય. અશુદ્ધિને કારણે ઘણીવાર દ્રાવણના રંગને, હવે ઘણી વખત જે દ્રાવણ મળે એમાં અશુદ્ધિ રહી જાય છે, જેમ કે ખાંડનો શેરડીનો રસ છે, તો શેરડીના રસમાં થી ખાંડ મેળવી છે, પણ એમાં પીળી અશુદ્ધિ છે. તો આ ખાંડને પેલા પાણીમાં ઓગાળવાની, અશુદ્ધ ખાંડને, અને એમાં લાકડીઓ કોલસો, સક્રિયકૃત ચારકોલ એટલે કે કાર્બનના બે સમસ્થાનિક છે, C12 અને C14. આ રેડિયોએક્ટિવ કાર્બન છે વધુ સક્રિય હોય, સપાટી પર અધિશોષણ વધુ થાય, એટલે C12 છે એના કરતા C14 વાળો કોલસો વધારે એક્ટિવ હોય છે. આપણે એક્ટિવેટેડ ચારકોલ એવો શબ્દ આવે ફેસ વોશની અંદર. એક્ટિવેટેડ ચારકોલ એટલે કે જેનો પરમાણુ ભાર 14 હોય એવો રેડિયોએક્ટિવ કાર્બન એ ફેસ વોશમાં વાપરવામાં આવે છે. સપાટી પર અધિશોષણ થાય, મેલ ખેંચી લેશે. તો હવે સક્રિયકૃત કોલસો એટલે રેડિયોએક્ટિવ કાર્બન દૂર કરી શકાય. સંયોજન અને અશુદ્ધિની દ્રાવ્યતામાં ઓછો તફાવત હોય તો આવી સ્થિતિમાં વારંવાર સ્ફટિકીકરણ કરવું પડે છે. બરાબર, શુદ્ધ સંયોજન ત્યારે મળે એટલે જેમ કે જે આપણો પદાર્થ છે A અને બીજો અશુદ્ધિ છે B. આ આપણો મુખ્ય પદાર્થ અને B છે અશુદ્ધિ છે, એને દ્રાવકમાં નાખીએ પણ એ બેની દ્રાવ્યતા નો તફાવત નહિવત છે. આ વધુ દ્રાવ્ય અને ઓછું દ્રાવ્ય છે, તો આવા કેસની અંદર બે દ્રાવ્ય છે પણ આ વધુ દ્રાવ્ય છે અને ઓછું દ્રાવ્ય છે, તો આવા કેસની અંદર
વારંવાર સ્ફટિકીકરણ કરીને મેળવી શકાય છે. તો આ પ્રોસેસ વારંવાર કરવી પડશે. આ થયું સ્ફટિકીકરણ છોકરાઓ. હવે આપણે ત્રીજો પ્રકાર પહોંચ્યા. હવે ત્રીજી એક પદ્ધતિ છે નિસ્યંદન. એને આપણે ડિસ્ટિલેશન કહેશું, જેમાં પ્રવાહીના શુદ્ધિકરણ માટે આ પદ્ધતિનો ઉપયોગ થાય છે. બાષ્પશીલ પ્રવાહીને અબાષ્પશીલ અશુદ્ધિમાંથી અલગ કરવા માટે આ પદ્ધતિ વપરાય. પહેલા એમસીક્યુ, નિસ્યંદન ક્યારે વપરાય? એક તો આપણે આપેલું પ્રવાહી કાર્બનિક પ્રવાહીના શુદ્ધિકરણ માટે નિસ્યંદન વપરાય. ચલો ઓકે. પણ તેમાં પેલી અશુદ્ધિ છે એ અબાષ્પશીલ વરાળ બનતી ના હોવી જોઈએ. એટલે કે પ્રવાહી છે શુદ્ધ પદાર્થ, તે બાષ્પશીલ હોય અને એમાં રહેલી અશુદ્ધિ વરાળ ન બને તે અબાષ્પશીલ હોય છે ત્યારે વપરાય. અથવા તો અશુદ્ધિ અને શુદ્ધ પ્રવાહી બંને વચ્ચે ઉત્કલન બિંદુનો મોટો તફાવત હોય, એટલે બે કન્ડિશનમાં આ પદ્ધતિ વપરાય. એક તો આપણે લીધેલું શુદ્ધ પ્રવાહી બાષ્પશીલ હોવું જોઈએ, એટલે ગરમ કરતા સહેલાઈથી વરાળ બને એને બાષ્પશીલ કહેવાય. એટલે આપણે લીધેલું પ્રવાહી શુદ્ધ પદાર્થ બાષ્પશીલ હોવું જોઈએ અને એમાં રહેલી જે અશુદ્ધિ છે એ અબાષ્પશીલ હોય ત્યારે આ પદ્ધતિ વપરાય. ઓકે. બીજી કન્ડિશન એ છે એવા પ્રવાહી કે જે એટલે કે બે બાષ્પશીલ છે પણ બેના ઉત્કલન બિંદુનો તફાવત મોટો છે, એટલે એકનો ઉત્કલન બિંદુ નીચું છે અને બીજાનું વધારે છે, ત્યારે પણ આ પદ્ધતિ વપરાય. એવા પ્રવાહી કે જેના બે કન્ડિશનમાં વાપરી શકાય. એક તો તમારું પ્રવાહી બાષ્પશીલ હોય અને અશુદ્ધિ અબાષ્પશીલ, બરાબર, એ બાષ્પ બનશે જ નહીં ગરમ કરવા છતાં. ત્યારે બીજું બે પ્રવાહી તેના ઉત્કલન બિંદુમાં પૂરતો તફાવત હોય તો પણ આ પદ્ધતિ વાપરી શકાય. એટલે એમસીક્યુ થયા ભિન્ન ઉત્કલન બિંદુ વાળા પ્રવાહીઓ, ભિન્ન એટલે જુદા જુદા ઉત્કલન બિંદુ વાળા પ્રવાહી ભિન્ન એટલે જુદા જુદા તાપમાને બાષ્પમાં ફેરવાય છે. આ ભિન્ન બાષ્પને ઠંડી કરવાથી મળતા પ્રવાહીને અલગ અલગ એકત્રિત કરી શકાય, જેમ કે ક્લોરોફોર્મ અને એનિલિન. ક્લોરોફોર્મ અને એનિલિનનું મિશ્રણ છે ક્લોરોફોર્મ CHCl3, જેનો ઉત્કલન બિંદુ આપણે બોઇલિંગ પોઈન્ટ લખશું 334 કેલ્વિન છે, જ્યારે એનિલિન છે C6H5NH2 એનું ઉત્કલન બિંદુ 457 કેલ્વિન છે. તો દેખીતી વાત છે હું 334 કેલ્વિન તાપમાને ગરમ કરીશ એટલે ક્લોરોફોર્મની વરાળ બનશે, એનિલિન નહીં બને, એટલે ઇઝીલી સેપરેટ થઈ જાય છે. પણ આ બેના ઉત્કલન બિંદુનો તફાવત બહુ મોટો છે એટલે વાપરી શકાય. પણ એકનું 334 ને એકનું 335 હોય તો આ પદ્ધતિ ઉપયોગી નથી. એટલે ઉત્કલન બિંદુમાં બહુ મોટો તફાવત હોવો જોઈએ, ત્યારે નિસ્યંદનથી સરળતાથી અલગ કરી શકાય છે. આપણે ગોળ તળિયા વાળો ફ્લાસ્ક લઈએ. ગોળ તળિયા વાળો ફ્લાસ્ક લેવામાં આવે, એને બર્નર વડે ગરમ કરતા, બર્નર વડે ગરમ કરી આપણે મિશ્રણ ભરી દીધું છે ક્લોરોફોર્મ અને એનિલિન. અહીંયા થર્મોમીટર રાખેલું છે, એટલે જે બર્નરથી ટેમ્પરેચર આપશું મેન્ટેન કરવા. મારે આ મિશ્રણમાં 334 કેલ્વિન તાપમાન રાખવાનું, એનાથી વધારે નહીં. એટલે ગોળ તળિયાવાળા ફ્લાસ્કના જે બે પ્રવાહીનું મિશ્રણ છે ક્લોરોફોર્મ અને એનિલિન, તેમાંથી હું 384
334 કેલ્વિન તાપમાને ગરમ કરીશ એટલે ફક્ત ક્લોરોફોર્મની વરાળ બનશે અને અહીંયા એનિલિન છે એ ચંબુમાં જ રહી જશે ગોળ તળિયાવાળા ફ્લાસ્કમાં, કારણ કે એનું ઉત્કલન બિંદુ 457 છે એટલે 334 વરાળ નહીં બને, વરાળ ખાલી ક્લોરોફોર્મની બનશે. એ વરાળ અહીંયા બહાર આવશે, અહીંથી બહાર આવશે અને આ નળી દ્વારા તે અહીંયા જશે, પણ વચ્ચે એક સિક્તક મૂકેલું હોય છે, એને સંઘનિત્ર કહેવાય. સંઘનિત્ર એટલે કે આ જે વરાળ છે ને પ્રવાહીમાં રૂપાંતરિત કરશે, રૂમ ટેમ્પરેચર 25°C તાપમાને ફેરવી નાખશે. એટલે એના માટે સિક્તક તરીકે આ નળીમાંથી જે વરાળ જતી હોય એ પાણીના સંપર્કમાં નહીં આવે, આ નળી ખાલી પાણીના ટાંકીમાંથી પાસ થાય. એટલે નળી હોય એની આસપાસ પાણી હોય, નળીની અંદર નહીં, એટલે જે ગરમ વરાળ છે એ ઠરી જશે. એટલે અહીંથી ઠંડુ પાણી દાખલ થાય, પ્રવેશ દ્વાર છે અને અહીં નિર્ગમન દ્વાર છે. આ નળીની આસપાસ પાણી હોય, તમે સમજ્યા? આ નળી હોય છે બરાબર, તો એ નળી છે. બીજી એક ઠંડા પાણી નળીમાંથી પાસ થાય છે, એમાં આજુબાજુ ઠંડુ પાણી હોય, નળીની અંદર પાણી નહીં જાય, પણ નળીને ઠંડક આપશે એટલે અંદરની વરાળ ઠરી જશે. એટલે ક્લોરોફોર્મ ઓરડાના તાપમાને આવી જાય એટલે પ્રવાહી સ્વરૂપે શુદ્ધ ક્લોરોફોર્મ મેળવી શકાય છે. અને પછી આપણે જે 457 કેલ્વિન તાપમાને બરાબર આ પ્રયોગ કર્યા પછી ટેમ્પરેચર વધારીને 457 કરીશું ત્યારે એનિલિનની વરાળ બનશે અને ક્લોરોફોર્મ દૂર થઈ ગયું બરાબર. પછી એનિલિનને પણ આ રીતે અલગ કરી શકાય છે. પણ નિસ્યંદન પદ્ધતિ માત્ર પ્રવાહીને લાગુ પડે, એવું પ્રવાહી કે એમાં એક બાષ્પશીલ હોય અને અશુદ્ધિ અબાષ્પશીલ હોય, અથવા તો એવું મિશ્રણ કે બંને પ્રવાહી છે તોય ચાલે, પણ બેના ઉત્કલન બિંદુનો તફાવત બહુ મોટો હોવો જોઈએ તો ચાલે, પણ બહુ મોટો તફાવત ન હોય તો આ પદ્ધતિ ઉપયોગી નથી. નહીતર બંનેની વરાળ એકી સાથે બનવા લાગશે. આપણે હવે વિભાગીય નિસ્યંદન પરીક્ષા. નિસ્યંદન ક્યારે વપરાય? જ્યારે બંને પ્રવાહીના ઉત્કલન બિંદુનો મોટો તફાવત હોય, કાં પ્રવાહીનું ઉત્કલન બિંદુ હોય અને અશુદ્ધિ અબાષ્પશીલ હોય તો નિસ્યંદન વપરાય. પણ વિભાગીય નિસ્યંદન ક્યારે વપરાય? ફ્રિક્શનલ ડિસ્ટિલેશન. ફ્રિક્શનલ ડિસ્ટિલેશન વિભાગીય નિસ્યંદન. જો બે પ્રવાહીના ઉત્કલન બિંદુનો તફાવત બહુ ના હોય તો વિભાગીય નિસ્યંદન પદ્ધતિનો ઉપયોગ થાય છે. તો આ છે વિભાગીય નિસ્યંદનનું સાધન. આ છે બર્નર. એટલે જે બે પ્રવાહી તેનો ઉત્કલન બિંદુમાં બહુ મોટો તફાવત નથી, 1/340 350 તો નજીકનો તફાવત હોય તો બેની વરાળ બનશે બરાબર, બહુ નજીક. તેમાં આજે ગોળ તળિયાવાળો ચંબુ કે જેની અંદર આપણે પ્રવાહીનું મિશ્રણ ભરેલું છે. આ પ્રવાહી મિશ્રણને તેલ ઉષ્મકમાં રાખવામાં આવે છે. એનું કારણ એ છે કે આ જે પ્રવાહી છે મિશ્રણ, એને બધી બાજુથી એક સરખી ઉષ્મા મળે. ઓલું શું થાય? ફક્ત હીટ નીચેથી જ મળે. તો આખા ગોળ તળિયાવાળા ચંબુને એક સરખી ઉષ્મા ના મળે. એટલે પહેલા તેલ ગરમ થાય, તેલ ચારેકોર ચંબુની ચારેકોર પથરાયેલું હોય એટલે આખું ચંબુ એક સરખો ગરમ થાય. એટલે બંને પ્રવાહી જે મિશ્રણ છે બંને એક સરખી ઉષ્મા મળે, જેના કારણે અહીં એક વિભાગીય સ્તંભ મૂકેલો છે બજારમાં. એટલે આ પ્રવાહીની વરાળ બનશે.
અહીંયા વરાળ બનશે એટલે અહીંયા આ શીતકમાં ઠારીકરણ થાય. તો ઠારીકરણ થાય પહેલા એક સ્તંભ મૂકવામાં આવે છે. એક તો વિભાગીય સ્તંભ કહેવાય છે. આ સ્તંભ બે પ્રકારના હોય છે. એક કાચના મણકા હોય છે, એટલે કે એમાં કાચના બારીક પાવડર ભૂકો દાણા ભરેલો હોય, અવાજ ચોસ્ત બંધ બેસતો ગોળતળિયાવાળો ચંબુ અને નિર્ગમન સ્થાનને જોડતો હોય છે. ઉપર થર્મોમીટરથી તાપમાન માપી શકાય છે. આ સ્તંભ મૂકવામાં આવ્યો વધારાનો. આ સ્તંભ બે પ્રકારના છે. એમાં સૌથી પહેલા આવશે કાચના મણકાવાળો સ્તંભ, અને બીજું છે પરપોટા પ્લેટ સ્તંભ. એટલે કાચના દાણા ભરેલા હોય એ પ્રકારનો, અથવા તો પરપોટા આવી છાજલીઓ. એની વરાળ આવશે, છાજલી મારફત પસાર થઈ અને છાજલી એટલે પ્લેટો રાખેલી હોય એને સૈદ્ધાંતિક પ્લેટ કહેશું. 100 કરતા વધારે પ્લેટ વાળી આવી કોલમ યાની કે સ્તંભ બજારમાં અવેલેબલ છે. એટલે પ્રવાહીનો વરાળ બને, એ વરાળ ઠરી જાય એ પહેલા વચ્ચે વિભાગીય સ્તંભ મૂકવામાં આવે છે. હવે સ્તંભનું કાર્ય શું? અહીંયા જે પ્રવાહીનું મિશ્રણ છે એ બેયના ઉત્કલન બિંદુ એક સમાન છે, એટલે વરાળ બંનેની બનશે. તો જેનો ઉત્કલન બિંદુ નીચું છે, બરાબર, એકનું ધારો કે 340 કેલ્વિન, એકનું 350 છે, તો એકનું તો નીચું હશે. તો નીચું હશે તો બેયની વરાળ તો બનશે, કારણ કે ઉત્કલન બિંદુ નજીક નજીક છે એટલે વરાળ બેયની બનશે. પણ જેનું ઉત્કલન બિંદુ નીચું છે એ વરાળ વધુ ઉપર સુધી જશે, અને જેનું ઉત્કલન બિંદુ વધારે છે એની વરાળ ઉપર સુધી નહીં જઈ શકે. એનું કારણ અહીં સ્તંભની અંદર તેનું ઠારીકરણ થશે. એટલે અહીંયા જે વરાળ બેયની હતી, પણ જેનું ઉત્કલન બિંદુ વધારે છે એ જલ્દીથી ઉષ્મા કાચના દાણાને આપી દેશે અને પ્રવાહી સ્વરૂપે પાછું આવી જશે. કારણ કે તાપમાન આપણે 340 જ રાખ્યું, એટલે થોડી ઘણી વરાળ આની પણ બનશે. આનું ઉત્કલન બિંદુ ઊંચું છે એટલે વરાળ બનીને ઉપર ચડતું જશે, પણ આનું ઉત્કલન બિંદુ નીચું છે એટલે ઊંચું છે છતાં પણ વરાળ બની તો અહીં ઠરી જશે, અને એ ઉષ્મા આ કાચના દાણાને આપી દેશે. એટલે પોતાની ઉષ્મા ઘટી ગઈ, એટલે જેનું ઉત્કલન બિંદુ વધારે છે એ અહીં ઠરીને પાછું આવી જશે, અને એ ઉષ્મા કાચના દાણાને મળી. એટલે જે વરાળ બની હતી જેનું ઉત્કલન બિંદુ નીચું છે એ ઉષ્મા દાણા પાસેથી મેળવીને વધારે વરાળ બનતી જશે, એટલે ઠરશે નહીં. આ ઉષ્મા ગુમાવશે, અહીંયા પહોંચ્યા પછી એ કાચના દાણાને આપશે. કાચના દાણા જેનું ઉત્કલન બિંદુ નીચું છે એને ઉષ્મા આપશે, વિનિમય થશે, અને વધારે વરાળ કે જેનું ઉત્કલન બિંદુ નીચું હશે એવી જ વરાળ બહાર આવશે નિર્ગમન દ્વાર દ્વારા. અને અહીંયા આપણે આ નળીમાંથી વરાળ પાસ થાય છે, એની આસપાસ ઠંડુ પાણી ફરતું હોય, અને અહીંથી પાણી ગરમ પાણી બહાર આવશે અને ઠંડુ પાણી દાખલ થવાની આસપાસ ફરતું હોય, અને પછી પ્રવાહી ઠરીને પ્રવાહી સ્વરૂપે અહીંયા ચંબુમાં મેળવી શકાય છે. સૈદ્ધાંતિક રીતે આવી 100 કરતા વધારે પ્લેટ હોય. આ કાચના દાણાની વાત છે. પ્લેટમાં શું થાય? સીમ. આ જે ધાતુની પ્લેટ છે એમાં બંને પ્રકારની વરાળ આવશે. તો જેનું ઉત્કલન બિંદુ નીચું છે એ આગળ વધતી જશે, પણ જેનું ઉત્કલન બિંદુ ઊંચું છે ત્યાં પ્લેટની અંદર ઠરીને પ્રવાહી બનશે. એટલે ઠરી જાય એટલે ઉષ્મા પ્લેટને મળે. તો એ પ્લેટ છે જેનું ઉત્કલન બિંદુ નીચું છે એને ઉષ્મા આપતો જશે, એટલે ફક્ત જેનું ઉત્કલન બિંદુ નીચું હોય એવી જ વરાળ બહાર આવશે. બરાબર, આ થયું વિભાગીય નિસ્યંદન. આ પદ્ધતિ ખાસ કરીને ક્રૂડ ઓઇલ, તમારે આવતું ખનિજ તેલનું ક્રૂડ ઓઇલ એટલે કે અપરિકૃષ્ટ ખનિજ તેલના વિભાગીય નિસ્યંદનમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. ક્રૂડ ઓઇલ ખનિજ તેલ, જમીનમાંથી તેલ નાખવાનું ખોદકામ કરીએ
અને એમાંથી જે પેટ્રોલ, ડીઝલ, નેપ્થેલિન આ બધા ઘટકોને છૂટા પાડવા આ પદ્ધતિ વપરાય છે, જેને આપણે ફ્રેક્શનલ ડિસ્ટિલેશન કે વિભાગીય નિસ્યંદન તરીકે ઓળખીએ છીએ. હવે આજનો છેલ્લો પોઈન્ટ છે નીચા દબાણે નિસ્યંદન, લો પ્રેશર ડિસ્ટિલેશન. નિસ્યંદનના ઘણા બધા પ્રકાર. તો આ પદ્ધતિ ક્યારે વપરાય? આ પદ્ધતિ ઊંચા ઉત્કલન બિંદુ ધરાવતા પ્રવાહી, એટલે જે પ્રવાહીનું જેમ કે ગ્લિસરીન લઈને નિસ્યંદન તે પ્રવાહી માટે વપરાય એક ફાઇનલ. તો ગ્લિસરીન છે એનું ઉત્કલન બિંદુ ખૂબ જ ઊંચું છે, પણ એના ઉત્કલન બિંદુ સુધી પહોંચીએ એ પહેલા તો એ સંયોજનનું વિઘટન થઈ જાય છે. તો સાદું નિસ્યંદન નહીં ચાલે, વિભાગીય નિસ્યંદન નહીં ચાલે. તો આવા ગ્લિસરીનને શુદ્ધ કરવા માટે, કારણ કે એને ઊંચા તાપમાનનું ઉત્કલન બિંદુ ખૂબ જ વધારે છે, બીજું એ તાપમાને ગરમ કરવાથી એનું વિઘટન થઈ જાય છે, ત્યારે આપણે નીચા દબાણે નિસ્યંદન વાપરવું પડે. હવે આ માટે આપણે એક રચના જોઈએ. હવે પહેલા તમને એક કન્સેપ્ટ શીખવાડું. આપણે પાણી છે, ખુલ્લા તપેલામાં રાખેલું પાણી કે જેનું ઉત્કલન બિંદુ 100% શુદ્ધ પાણીનું ઉત્કલન બિંદુ 100°C છે, પણ ક્યારે? હવાનું દબાણ 1 વાતાવરણ હોય ત્યારે. ખુલ્લા તપેલામાં રાખેલા પાણીનું ઉત્કલન બિંદુ 100°C છે, પણ પ્રેશર કુકરમાં કે મેં જોયું ને દબાણ 1 વાતાવરણ કરતાં વધારે હોય, એટલે ઉત્કલન બિંદુ 100° કરતાં વધારે હોય છે. માઉન્ટ આબુ ઉપર જાય, માઉન્ટ એવરેસ્ટ ઉપર દબાણ 0.5 વાતાવરણ છે, તો ઉત્કલન બિંદુ બહારનું દબાણ ઘટી ગયું, એટલે પાણી સહેલાઈથી વરાળમાં રૂપાંતર પામે, તો ઉત્કલન બિંદુ 100° કરતાં ઘટી જાય. આ સિદ્ધાંતનો ઉપયોગ થાય છે અહીંયા. તો અહીંયા આપણે જે પ્રવાહીનું ઉત્કલન બિંદુ ખૂબ જ વધારે છે અને ઊંચા તાપમાને ગરમ કરવાથી પ્રોબ્લેમ એ છે એનું વિઘટન થઈ જાય છે, આપણે મૂળ સ્વરૂપે સંયોજન નથી મળતું, એના માટે એક પદ્ધતિ વિકસાવી. એક ચંબુ લીધો, અહીંયા હવાને નિયંત્રિત કરવા, નકર ચંબુ ફાટી જાય. આપણે દબાણ ઘટાડીશું, પણ એક હવાને નિયંત્રિત કરવા માટેની પાતળી નળી, એટલે જરૂર મુજબ, કારણ કે દબાણ આપણે ખેંચી લેશું અહીંથી હવા, તો એટલી બધી પણ ખેંચી ન લેવાય કે પાત્ર ફાટી જાય, કારણ કે બહારનું દબાણ વધી જાય અને અંદરનું ઘટી જાય તો પાત્ર ફાટી જાય. ચંબુમાં જે પ્રવાહી વહેલું નીચે બર્નરથી ગરમ કરશું, સ્ટોપ કોક, એટલે આ પાત્ર ફાટીને એટલા માટે સેફટી હવાને નિયંત્રિત કરતી એક પાતળી નળી છે. અહીંયા જે વરાળ આવશે એ આપણને ખબર જ છે સંઘનિત્ર, એટલે એ વરાળને ઠારવા માટેની વ્યવસ્થા. અહીં પ્રવેશ દ્વાર છે, અહીંથી નિર્ગમન. પણ જો હવાનું દબાણ 1 વાતાવરણ હશે તો તેનું વિઘટન થઈ જ જવાનું છે. હવે અહીંયા આગળ જે નિસ્યંદિત પ્રવાહી આવે છે તેને જળ પંપ સાથે દબાણને ઘટાડવા માટે જળ પંપ હોય છે, હાઇડ્રોલિક પંપ અથવા તો વાયુ શોષક પંપ, શૂન્યાવકાશ પંપ કહેવાય, ખેંચી લેશે અને દબાણ ઘટેલું અહીંયા આગળ પારો ભરેલો હોય છે મર્ક્યુરી, એની હાઇટ વધે તો દબાણ વધ્યું કહેવાય. આ હાઇટ ઘટશે એ દર્શાવશે કે દબાણ 1 વાતાવરણ કરતાં નીચું ગયું છે, એટલે પારાની ઊંચાઈ 76 સેન્ટીમીટર હોય અહીંયા, એટલે 760 મિલીમીટર, ત્યારે 1 વાતાવરણ કહેવાય. પણ 1 વાતાવરણ કરતાં અહીંથી ખેંચી લેશું હવા, અહીંથી હવા ખેંચશે અહીંયા સુધી, એટલે અહીંયા જે સપાટી ઉપરની હવા છે એ બધી જ અહીંયા સુધી ખેંચાઈ જશે, એટલે દબાણ ઘટી ગયું. એટલે આ પ્રવાહી છે એના ઓરિજિનલ ઉત્કલન બિંદુ કરતાં નીચા તાપમાને વરાળ બનશે, એટલે એનું વિઘટન નહીં થાય. અને પછી જે ગ્લિસરીન છે એ ઠરીને અહીં નિસ્યંદિત પ્રવાહી સ્વરૂપે મેળવી શકાય છે.
સાબુ ઉદ્યોગમાં વધેલી લાઈ. આપણે સાબુ બનાવીએ અને સ્પેન્ટ લાઈ 8 પેદાશ તરીકે લાઈ મળે, તેમાં ગ્લિસરીન હોય છે. તો એ લાઈમાંથી એટલે સાબુ બનાવ્યા પછી જે છેલ્લે કદડો વધે 8 પેદા, એમાં ગ્લિસરીન અને બીજી ઘણી બધી અશુદ્ધિ હોય, તો આમાંથી ગ્લિસરીન અલગ મેળવવું હોય તો આ લાઈને નીચા દબાણ નિસ્યંદન ટાવરમાં લઈ જવાનું અને આ પંપથી હવા ખેંચી લ્યો. દબાણ એક વાતાવરણ કરતાં નીચું ગયું એટલે વરાળ સહેલાઈથી બનશે નીચા તાપમાને. એટલે ગ્લિસરીન છે એ સહેલાઈથી ભેગું કરી શકાય છે. મજા આવી હશે. જય હિન્દ. બાય. આ બધા MCQ પણ હતા. ફરી પાછા મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. જય હિન્દ.